નમસ્કાર, હું પ્રિન્સ કાચરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ચાઇનાની અંદર બનેલા એક ઇતિહાસની વિશે ચર્ચા કરવાની છે, તો એન્ડ સુધી આ વિડીયોની અંદર જોડાયેલા રહેજો, કારણ કે આજે આપણે ચાઇનાનો એક એવો ઇતિહાસ જાણવાનો છે કે જે ખરેખર પૃથ્વીની અંદર નોંધપાત્ર છે। ક્યાં મજાક કર રહા હૈ ચાઇના? ચાઇનાએ 2019 ની અંદર ઇતિહાસ રચ્યો। જી હા, ચાઇનાએ ચંદ્રની સપાટી પર વૃક્ષ ઉગાડ્યું। ચાઇનાએ 2019 ની અંદર ચેંગઈ-4 નામના સ્પેસક્રાફ્ટને ચંદ્રની સપાટી પર લોન્ચ કર્યું। આ સ્પેસક્રાફ્ટનો અન્ય કોઈ પર્પઝ હતો જ નહીં, માત્ર તેનું એક જ ટાર્ગેટ કે ચંદ્રની સપાટી પર જઈને વૃક્ષ ઉગાડવું। હવે આની માટે ચાઇનાએ એ સ્પેસક્રાફ્ટની અંદર એક નાનું એવું બોક્સ મૂક્યું। આ નાના એવા બોક્સનું નામ હતું લ્યુનાર માઇક્રો ઇકોસિસ્ટમ। આ બોક્સનું મુખ્ય કામ એવું હતું કે ચંદ્રની સપાટી પર વૃક્ષને ઉગવા માટે એક યોગ્ય વાતાવરણ આપવું। જેવી રીતે પૃથ્વી પર વૃક્ષને ઉગવા માટે એક એટમોસ્ફિયરની જરૂર હોય છે, એવું જ બેઠે બેઠું એટમોસ્ફિયર ચંદ્રની સપાટી પર વૃક્ષને ઉગવા માટે આપવું। તો એક લ્યુનાર માઇક્રો ઇકોસિસ્ટમનું મુખ્ય કામ હતું। પ્રોબ્લેમ એ હતી કે ચંદ્રની સપાટી પર પૃથ્વી જેટલી ગ્રેવિટી જ નથી। આ ઉપરાંત ચંદ્રની સપાટી પર કોસ્મિક રેડિયેશન હાજર છે, જેને કારણે ત્યાં કોઈ પણ પ્લાન્ટ ઉગાડવો લગભગ ઇમ્પોસિબલ જેવો છે। પણ આ જ કન્ડિશનની અંદર વૃક્ષ ઉગાડવું એ એક ચેલેન્જની વાત હતી, બીજો કોઈ ઓપ્શન જ નહીં હતો। એટલે ચાઇનાને આ ચેલેન્જ એક્સેપ્ટ કરવો પડે એમ જ હતો, અને ચાઇનાએ એ વસ્તુ કરી છે। ચંદ્રની સપાટી પર જ્યારે સ્પેસક્રાફ્ટ લેન્ડ થાય છે ત્યારે તેની અંદર રહેલું બોક્સ ચંદ્રની સપાટી પર જાય છે। હવે આ ચંદ્રની સપાટી પર રહેલું બોક્સ, તેની અંદર કપાસ, બટાકા ઉપરાંત બીજા અન્ય ઘણા બધા વનસ્પતિના બીજ મૂકવામાં આવેલા હતા, અને તેની સાથે એક માખી, ફૂટ ફ્લાય નામની માખીનું ઈંડું પણ મોકલવામાં આવ્યું હતું। હવે ચંદ્રની સપાટી પર પહેલા 14 દિવસ આ પ્રયોગ એકદમ મસ્ત રીતે ચાલે છે। અરે વૃક્ષ ઉગે છે, વૃક્ષની અંદર ગ્રોથ જોવા મળે છે, ઈંડું પણ એકદમ વ્યવસ્થિત રીતના ચાલે છે। પણ 14 દિવસ પછી સાલો લોચો પડે છે। 14 દિવસ પછી વૃક્ષની હાલત બગડવા લાગે છે, વૃક્ષ મરી જાય છે। આ ઉપરાંત બીજી અન્ય વસ્તુ કે એની સાથે મોકલવામાં આવેલું ઈંડું, અને આ જે ઈંડું છે ને, એ ઈંડું પણ નાશ પામી જાય છે। આવું થવા પાછળનું કારણ ચંદ્ર પૃથ્વીની સપાટી ફરતે એવી રીતના ભ્રમણ કરે છે કે જેને કારણે ચંદ્રની સપાટી પર 2 અઠવાડિયા માટે અંધારું રહે, અને 2 અઠવાડિયા માટે ચંદ્રની સપાટી પર પ્રકાશ રહે। હવે બને છે એવું કે જે સમયગાળા દરમિયાન ચંદ્રની સપાટી પર પ્રકાશ હોય છે, આવા સમયમાં ચંદ્રની સપાટી પર જે વૃક્ષ છે અને વૃક્ષની સાથે સાથે જે ઈંડું મોકલવામાં આવેલું છે, એ બંને એકદમ સુવ્યવસ્થિત રીતે ગ્રોથ કરે છે। તેના ગ્રોથની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ પડતો નથી। પરંતુ જે સમયે ચંદ્રની સપાટી પર અંધારું છવાઈ જાય છે, તો આ અંધારાના સમયગાળા દરમિયાન, આ 2 અઠવાડિયા દરમિયાન ચંદ્રની સપાટી પર ઉગાડવામાં આવેલું વૃક્ષ અને ઈંડાનો ગ્રોથ શૂન્ય થઈ જાય છે, મરી જાય છે। એનું કારણ શું છે ખબર? અંધારાની અંદર ટેમ્પરેચર એટલું બધું ડાઉન જાય છે કે સાંભળીને તમે પોતે જ શોક થઈ જશો। આ અંધારામાં ચંદ્રની સપાટી પરનું ટેમ્પરેચર -310 ડિગ્રી ફેરનહીટ ગયું છે, અને આટલા નીચા ટેમ્પરેચરને કારણે ચંદ્રની સપાટી પર કોઈ પણ સ્થાન પર વૃક્ષનું ઉગવું કે ઈંડાનું ત્યાં જીવંત રહેવું શક્ય જ નથી। અને ચંદ્ર અને ચાઇના દ્વારા કરવામાં આવેલો આ પ્રયોગ પણ નિષ્ફળ જાય છે। 14 દિવસ પ્રયોગ ખૂબ જ સારી રીતના ચાલતો હતો, પરંતુ એન્ડમાં આ પ્રયોગ પણ નિષ્ફળ ગયો। જો આવા જ અવનવા વિડીયો તમારે જોવા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરો। નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ।